નમસ્કાર દોસ્તો, આજે થયો છે રવિવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો જાણી લો કે ગુજરાત રાજ્યના આજે કયા વિસ્તારોના વાતાવરણમાં ભારે પવન ફૂંકાઈ શકે છે, કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કારણ કે હવે ગુજરાત રાજ્યમાં દોસ્તો પ્રી મોન્સૂનના વરસાદની સંભાવના વધી રહી છે. ગઈકાલ રાત દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વડગામ આસપાસનું વાતાવરણ પલટાણું. વરસાદી ઝાપટા પડ્યાના સમાચાર આવ્યા છે અને દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો. ત્યારે આપણે આ જ વિડીયોની અંદર દોસ્તો જાણીશું કે આજે હવે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આગાહીકાર એવા અંબાલાલ પટેલે દોસ્તો ખેડૂતો માટે હાલ એક ચિંતાજનક સમાચાર આપ્યા છે. તો બીજી તરફ દોસ્તો આ જ મહિનાના અંતની અંદર ખુશીના પણ સમાચાર છે. 2026નું ચોમાસું મહારાષ્ટ્રના રત્નાગીરી પાસે આવીને અટકી પડ્યું, નબળું પડ્યું છે. ત્યારે આપણે જાણીશું કે ગુજરાતમાં આ ચોમાસું ક્યારે દોસ્તો એન્ટ્રી લેશે હવે. કારણ કે આવનારી 48 કલાક પછી નૈઋત્યનું ચોમાસું ફરી આગળ વધવાનું અને મજબૂત થઈ શકે છે, જેને લઈ આપણે જાણીશું દોસ્તો ગુજરાતમાં વાવણીની સાથે જ કયા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર કઈ તારીખ વાઇઝ અમે તમને જણાવીશું કે આ વિસ્તારમાં આ તારીખે વાવણી લાયક વરસાદ થશે. આ તમામ અપડેટની સાથે જ દોસ્તો અલ નીનોની સાથે અશોકભાઈ પટેલની પણ આ અઠવાડિયાની જે આગાહી આવી છે, આ તમામ અપડેટો આપણે દોસ્તો એક પછી એક કવર કરીશું. એ પહેલાં તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને બતાવીએ, અહીં જોઈ શકો છો અમે ભારતનું ઉપગ્રહનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો ઉપર જે વાદળોની ગતિવિધિ જોવા મળી રહી છે ને આપ જોઈ શકો છો રાત દરમિયાન મધ્યપ્રદેશ અને રાજસ્થાન કોટા લાગુના વિસ્તારોથી રાજસ્થાનના પણ કેટલાય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભના કારણે દોસ્તો તોફાની કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો. બંગાળની ખાડીવાળી નૈઋત્યના ચોમાસાની પાંખ ખૂબ અત્યારે સક્રિય છે. દોસ્તો પૂર્વોત્તમના તમામ રાજ્યોમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે ને હવે ઉત્તર પ્રદેશ તરફ, ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં પણ ચોમાસાના આગમનને લઈ ત્યારે દોસ્તો ગુજરાતની અંદર હજુ ચોમાસું આવવાને લઈ મુંબઈ કાંઠે ચોમાસું હજુ દોસ્તો પહોંચ્યું નથી. હવે મુંબઈમાં ચોમાસું ક્યારે પહોંચે એ જાણીએ પહેલાં અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન દોસ્તો અરવલ્લી, મહીસાગર લાગુના વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો પલટો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા અને વાદળિયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. તો એટલું જ નહીં, આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોની અંદર દરિયાકાંઠે દોસ્તો વાદળો જોવા મળી રહ્યા છે અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ, જેમાં ખાસ કરી મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વહેલી સવાર દરમિયાન અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળી છે. આમ દોસ્તો આજ પશ્ચિમી વિક્ષોભના કારણે આજે કેટલાક વિસ્તારોના વાતાવરણની અંદર વરસાદની સંભાવના છે એ જાણીએ ને, જેને લઈ અત્યારે જે આજે 14 જૂનની જે હવામાનની આગાહી આવી છે તેના પર આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતના ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના લાગુ મહારાષ્ટ્રના અને મધ્યપ્રદેશના કેટલાક પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પલટો રહી શકે અને જેમાં જોઈ શકો છો તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ લાગુના છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા લાગુના વાતાવરણમાં પણ દોસ્તો વાદળિયું વાતાવરણ, સૌરાષ્ટ્રના પણ કેટલાક છૂટાછવાયા સ્થળોમાં વાદળોની ગતિવિધિ વધે તેવી સંભાવના છે. તો તમે 15 જૂનની પણ આગાહી દોસ્તો જોઈ શકો છો, જેમાં પૂર્વના છોટાઉદેપુર લાગુના વાતાવરણની સાથે નર્મદા, સુરત, તાપી, નવસારી આમ
દક્ષિણ ગુજરાતના 6 અને અન્ય આમ 7 જિલ્લાની અંદર 15 જૂન ઉપર પણ વરસાદની સંભાવના રહેશે. જોકે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાત માટે કોઈ આગાહી નથી આપી, પરંતુ 16 જૂન પછી રાજ્યમાં પ્રી મોન્સૂનનો વરસાદ વધશે. તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો 16 જૂન મંગળવારની આગાહીની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ગાજવીજ સાથે કોઈક સ્થળે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા માટે હળવા મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી. તો બાકીના દોસ્તો પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને અન્ય ગુજરાતના તમામ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવે. તો 17 જૂન ઉપર પણ એ જ પ્રમાણેની આગાહી આપવામાં આવી છે. અને દોસ્તો આમ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે જે 19મી જૂન સુધીનો આગાહીનો નકશો રજૂ કર્યો છે, જેમાં 20 જૂન સુધી દોસ્તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પ્રી મોન્સૂનના વરસાદની આગાહી કરી છે. તો દોસ્તો આ તો હતી અમદાવાદ આપણા ગુજરાત હવામાન વિભાગની આગાહી, પરંતુ ભારતીય હવામાન વિભાગ શું કહી રહ્યું છે આપ અહીં મોન્સૂનના અત્યારે દોસ્તો પ્રોગ્રેશનના મેપ ઉપર નજર કરો તો જોઈ શકો છો. અત્યારે દોસ્તો ચોમાસું મહારાષ્ટ્રના હરનાઈ પાસે આવી. દોસ્તો મહારાષ્ટ્રનો જે રત્નાગીરીનો દરિયાકાંઠો છે ત્યાંથી થોડી ઉપર મુંબઈથી 100 કિલોમીટરના અંતરે હજુ ચોમાસું દોસ્તો જોવા મળી રહ્યું છે મહારાષ્ટ્ર કાંઠે. પાછલા 3 થી 4 દિવસની અંદર આ ચોમાસું ડગલું પણ આગળ નથી વધ્યું. ત્યારે દોસ્તો ખાસ કરીને આ અરબ સાગરવાળી પાંખ નબળી પડતા અત્યારે આ ભાગોમાં વરસાદની અંદર ઘટ જોવા મળી છે, પરંતુ અન્ય પૂર્વ તરફના ભાગો અને બંગાળની ખાડીના ભાગોની અંદર હાલ ચોમાસું ખૂબ સક્રિય જોવા મળી રહ્યું છે. અને આ ભાગોમાં હજુ પણ આવનારા 2 થી 3 દિવસની અંદર ઓડિશા, છત્તીસગઢ તો અન્ય બિહાર લાગુના વાતાવરણની અંદર અને દોસ્તો ઉત્તર પ્રદેશના બોર્ડર સુધીના વાતાવરણમાં પણ ચોમાસું એન્ટ્રી લઈ શકે તેવું સાનુકૂળ વાતાવરણ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. અને આપ જોઈ શકો છો conditions are favorable for the further advanced south monsoon in the કર્ણાટક, તેલંગાણા, આંધ્રથી લઈ ઓડિશાથી છત્તીસગઢ સુધીના વાતાવરણમાં. ત્યારે દોસ્તો અમે તમને અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને 14 જૂનની IMDની ભારતના તમામ રાજ્યોની આગાહી આપવામાં આવી છે એલર્ટને લઈ, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ત્યારે આપણા ગુજરાતની અંદર આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તરથી મધ્યના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી આપી છે. આપ જોઈ શકો છો અત્યારે ગુજરાતની અંદર પ્રી મોન્સૂનનો વરસાદ ખૂબ જ દોસ્તો સીમિત વિસ્તારમાં જ પડે અને હાલ એની સંભાવના પણ 25%ની જ છે. પણ ગુજરાત માટે જોઈ શકો છો IMDએ ગુજરાત માટે કોઈ એવું મોટું ભારે સિગ્નલ દોસ્તો નથી આપ્યું. 16-17 જૂન ઉપરના પણ તમે નકશાઓ જોઈ શકો છો ને આમ હવે પછી રાજ્યમાં જેમ જેમ તારીખો આગળ વધતી જશે તેમ તમે જોઈ શકો છો પ્રી મોન્સૂનના વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોના વાતાવરણમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રનું વાતાવરણ, કચ્છનું વાતાવરણ કેવું રહેશે? તો સૌથી પહેલાં તો અમે તમને દોસ્તો અત્યારે જે આજે સવાર દરમિયાન ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે તેના અંગે જણાવીશું. આપ દોસ્તો જોઈ શકો છો અરવલ્લી, લુણાવાડા, આ સાથે જ દાહોદ લાગુ આસપાસના સંતલામપુર આજુબાજુના વિસ્તારોનું વાતાવરણ જે ગાજવીજ સાથે કોઈક સ્થળે પલટાણું અને દોસ્તો અમુક સ્થળે ઝાપટા પડ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો આમ ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં હજુ પણ આવનારી કલાકોની અંદર વાદળ વાયુ રહેવાની સંભાવના છે. કોઈક સ્થળે હજુ આવનારી 2 થી 3 કલાકની અંદર છૂટો છવાયો આપ જોઈ શકો છો ગોધરા, દાહોદ એનાથી પણ નીચેના વાતાવરણની અંદર, જેમાં છોટાઉદેપુર લાગુના વાતાવરણમાં કોઈક સ્થળે ઝાપટા રૂપેનો વરસાદ પડી શકે છે. તો આ સાથે જ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ દોસ્તો પલટાયું છે અને તમે નજર કરી શકો છો નવસારી લાગુના વિસ્તારો, તાપી, વ્યારા, આ સાથે જ ડોલવણ, ડાંગ, આહવા, વલસાડ, વાપી તમામ વિસ્તારોની અંદર દોસ્તો આવનારી થોડી કલાકો માટે
વરસાદની હળવી ગતિવિધિ જોવા મળી શકે છે। આકાશમાં વાદળોની ગતિવિધિ તો આમ તો તમે જોઈ શકો છો રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે, પણ વધુ સંભાવના વાદળોની કે જે વરસાદ રૂપે કોઈક જગ્યાએ છાંટા પાડી શકે છે એ સંભાવના દક્ષિણ ગુજરાતના વાતાવરણ અને દોસ્તો કેટલાક પૂર્વ ગુજરાતના વાતાવરણમાં રહી શકે છે। હાલ પશ્ચિમી વિક્ષોભના વરસાદી વાદળોનું આમ તો કહી શકાય કે દોસ્તો એક મોટું ઝુંડ દક્ષિણ ગુજરાત લાગુના પૂર્વના વાતાવરણમાં આવ્યું છે ને એના કારણે જ તે ભાગોમાં પલટો આવ્યો છે। ત્યારે તમે જોઈ શકો છો એ જ સિસ્ટમ સાથે સંકળાયેલ ભેજવાળા વાદળાઓ કચ્છના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આવશે। અને આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર બપોર પછીના સમયગાળામાં જેમાં દ્વારકા, પોરબંદર, જામનગરના કેટલાક વિસ્તારો તો જૂનાગઢ અને ગીર સોમનાથ તો કચ્છના દરિયાકાંઠાના વાતાવરણની અંદર દોસ્તો ભારે ઘટ વાદળાઓ ભેજવાળા જોવા મળી શકે છે અને આ વિસ્તારોમાં ગરમી બફારો થઈ શકે। આપ નજર કરી શકો છો આજે પણ હજુ મહારાષ્ટ્ર લાગુ બોર્ડર કાંઠાના ગુજરાતના કેટલાક વિસ્તારોનું વાતાવરણ જો દોસ્તો વધુ વરસાદી સિસ્ટમ મોટી થાય તો પલટો આવી શકે છે ને રેન થંડરની અમે તમને જે માહિતી આપી રહ્યા છીએ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો। રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદી લાગુ ગુજરાતના કોઈક સ્થળે આજે પણ છાંટા પડી શકે છે અને ઝાપટું પડી શકે છે અને આપ અહીં જોઈ શકો છો દોસ્તો રાજસ્થાન લાગુ, મહીસાગર, સાબરકાંઠા લાગુનું જો કે આમ હાલ કોઈ મોટા વરસાદની સંભાવના તો છે જ નહીં। ત્યારે દોસ્તો અમે તમને હવે પછી આગળની 15, 16, 17 તારીખથી લઈ રાજ્યમાં દોસ્તો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં એક મોટી સિસ્ટમ બનવાની સંભાવના ઊભી થઈ છે। જી હા દોસ્તો, ગુજરાતમાં આ મહિનાના અંતિમ 10 દિવસની અંદર ખૂબ મહત્ત્વના દિવસ રહી શકે છે અને જે ગુજરાત માટે કહી શકાય કે વાવણી કરી દે તેવો વરસાદ પણ આપી શકે છે। અહીં અમે તમને સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીનું અત્યારે દોસ્તો ECMF એટલે કે યુરોપિયન અને અમેરિકન આ બંને મોડલો અત્યારે દોસ્તો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં સિસ્ટમ બને તેવી દોસ્તો પુષ્ટિ કરી રહ્યા છે ને જેને જોતા લાગી રહ્યું છે ગુજરાતવાસીઓ આનંદિત થઈ જજો, કારણ કે આ મહિનાના અંતિમ દિવસો પહેલાં આપણા ગુજરાતની અંદર એક સારો વરસાદનો રાઉન્ડ આવી શકે છે, જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તો કહી શકાય કે 2 થી લઈ 3 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે। જી હા દોસ્તો, આ અપડેટ જે આવી છે જાણીએ પહેલાં આપણે આગાહીકારોની પણ એકવાર આગાહીઓ જોઈ લઈશું। તો સૌથી પહેલાં આપણે દોસ્તો આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી જાણીએ। આમ તો અંબાલાલ પટેલે પણ ગુજરાતની અંદર દોસ્તો સૌથી પહેલાં એમણે જે ચોમાસું ક્યારે આવશે જેને લઈ અને વાવણી અંગે વાત કરતાં કહ્યું કે રાજ્યની અંદર હાલ હજુ અત્યારે તો વરસાદનું કોઈ એંધાણ નથી। પશ્ચિમી વિક્ષોભ અત્યારે ઉત્તર ભારતમાં આવ્યું છે અને આ જ પશ્ચિમી વિક્ષોભ નીચલા અને સામાન્ય લેવલે આવેલા છે ને જે અત્યારે ચોમાસાને વધુ આગળ વધવા માટે અવરોધ કરી રહ્યા છે અને ચોમાસું હાલ નબળું પડ્યું। મુંબઈના કાંઠે તો ચોમાસું દોસ્તો આવી ચૂક્યું છે, પરંતુ હવે આ ચોમાસું આપણા ગુજરાતમાં 23 જૂન પછી ફરી સક્રિય થાય અને ગુજરાતના અન્ય ભાગો તરફ આગળ વધે તેવી આગાહી અંબાલાલ પટેલે દોસ્તો કરી છે। પરંતુ એ પહેલાં તેમનું કહેવું છે કે 18 થી 20 જૂનના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાંથી ચોમાસાના વરસાદની પ્રવૃત્તિ શરૂ થઈ જાય તો ખાસ 23 થી 27 જૂન વચ્ચે રાજ્યના ઘણા જ ભાગોમાં જેમાં દક્ષિણ ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર સારો વરસાદ થાય તેવું તેમનું અનુમાન અને તેમણે દોસ્તો 29 થી 7 જુલાઈ વચ્ચે જે આગાહી કરી છે જેમાં અનેક ભાગોમાં સારા વરસાદની તેમણે આગાહી આપી છે। અત્યારે દોસ્તો આપણે જોઈ શકીએ છીએ કે 15-16 જૂન ઉપર ગુજરાતમાં ધીમે ધીમે પ્રી મોન્સૂનની એક્ટિવિટી વધી શકે છે। અહીં અમે તમને 16 જૂનનો ગુજરાતનો નકશો બતાવી રહ્યા છીએ જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત લાગુના કેટલાક મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પ્રી મોન્સૂનના વરસાદ જોવા મળે તો આ સાથે જ 17 તારીખે તેની ગતિવિધિની અંદર વધુ વધારો થઈ શકે છે। આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ
અને ગીર સોમનાથ, જૂનાગઢથી લઈ અમરેલીના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં આપ જોઈ શકો છો 17-18 તારીખથી દોસ્તો છૂટો છવાયો ઝાપટા રૂપેનો પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થઈ જશે. જો કે આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો હવે દોસ્તો આવનારા જેમાં પણ 3 દિવસ પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધે અને 20 જૂન પહેલાં મુંબઈની અંદર ચોમાસાનું આગમન અને વરસાદ શરૂ થઈ જશે. ત્યાર પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધતું દોસ્તો 23 જૂનથી લઈ 24 જૂન આસપાસ આપણા ગુજરાતના વાતાવરણમાં ચોમાસાનું આગમન થાય અને તમે સ્પષ્ટ જોઈ શકો છો અમે તમને અહીં મોડલમાં જે માહિતી આપી રહ્યા છીએ જેમાં ગુજરાતની અંદર દોસ્તો 24 તારીખથી પછી એમાં પણ અમેરિકન મોડલની અપડેટ જેની અંદર ખાસ બંગાળની ખાડીવાળી સિસ્ટમને લઈ ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધશે ને તમે જોઈ શકો છો 22 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાવણી શરૂ થઈ જાય. વાવણી લાયક વરસાદની શરૂઆત તો સાથે દોસ્તો 23 તારીખ ઉપર પણ ગુજરાતના દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના જોઈ શકો છો કાંઠાના ભાગોમાં ધીમે ધીમે ચોમાસાની એન્ટ્રી કરતા વાદળાઓ આવે અને એમાં પણ 24 જૂન ઉપર વધુ દોસ્તો સંભાવના. એટલું જ નહીં, બંગાળની ખાડીમાંથી આવનારી વરસાદી વાદળોનું વહન ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વાતાવરણમાં આવી શકે છે ને જે તમે જોઈ શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ એ પ્રમાણે મધ્ય ગુજરાતના વાતાવરણમાં 26 જૂન પહેલાં વાવણી લાયક વરસાદ ઘણા ભાગોમાં થઈ શકે છે. અહીં આપ સ્પષ્ટ જોઈ શકો છો દોસ્તો આ મોડલની અપડેટ બતાવી રહ્યા છીએ જેમાં રાજ્યની અંદર આવનારા દિવસોમાં બંગાળની ખાડીવાળી સિસ્ટમ ધીમે ધીમે દોસ્તો આગળ ઉત્તર તરફ ખસશે જેને લઈ દોસ્તો આમ તો આ મહિનાના અંતિમ દિવસોની સુધીની અંદર ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ જોવા મળી શકે છે ને જુલાઈના પહેલા અઠવાડિયાની અંદર બાકી રહેલા વિસ્તારોમાં વરસાદ પડશે પણ દોસ્તો 29 જૂન પહેલાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં એક સારા વરસાદના સ્કેલ સામે આવી જાય તે પ્રમાણેના એક સારા સમાચાર અત્યારે મળ્યા છે. અને અંતે દોસ્તો આપણે ખાસ કરીને અત્યારે જે અલ નીનોના કારણે નબળા ચોમાસાના સમાચારો આવી રહ્યા છે એવામાં આગાહીકાર એવા નિષ્ણાંત ગણાતા ગુજરાતના અશોકભાઈ પટેલે આ અંગે પોતાનું મંતવ્ય આપ્યું છે. એમણે કહ્યું કે હજુ આમ તો સત્તાવાર રીતે અલ નીનોની શરૂઆત નથી થઈ. અમેરિકન એક હવામાન એજન્સીએ દોસ્તો સત્તાવાર રીતે અલ નીનો શરૂ થયું તેવું જાહેર કર્યું ત્યારે તેમનું મંતવ્ય આપતા તેમણે કહ્યું કે એજન્સીઓએ પોતાના જ નક્કી કરેલા નિયમો અને માપદંડોને બાજુમાં રાખી અને અલ નીનો જાહેર કરી દીધું છે. ગુજરાતના અને ભારતના ચોમાસાને માત્ર અલ નીનો અસર નથી કરતો પરંતુ 8 થી 10 બીજા એવા પણ પરિબળો છે જે ચોમાસાને અસર કરતા હોય છે. આથી ખેડૂતો માટે તેમણે સંદેશો આપતા કહ્યું કે સત્તાવાર નિયમો હજુ અલ નીનો થયો ન હોવાનું બતાવી રહ્યા છે ત્યારે ખેડૂતોએ ચોમાસાને લઈ ખોટી ચિંતા અને ગભરાવાની જરૂર નથી. આ અંગેનું તેમણે દોસ્તો મંતવ્ય આપ્યું. તો દોસ્તો નિશ્ચિંત થઈ જજો, ગુજરાતની અંદર 20 જૂન પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધતું ગુજરાતના રાજ્યના ઘણા વાતાવરણની અંદર એમાં પણ એમાં 10 જુલાઈ સુધીની અંદર રાજ્યમાં વાતાવરણ દોસ્તો વરસાદનું સારું જોવા મળશે તેવી સંભાવના. જોકે દોસ્તો આ ચોમાસાની અંદર સૂકા પવનો એટલે કે વાયરાઓ પણ ફૂંકાશે એ પણ આવનારા જુલાઈ ઓગસ્ટ મહિનામાં જોવા મળી શકે પરંતુ હાલ દોસ્તો વાવણી સારી થશે, ધમાકેદાર થશે અને ઉત્તર ગુજરાતનો વારો પણ દોસ્તો જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર આવી જશે. અન્ય કોઈ પણ અપડેટ હશે તો